નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે તિરુપતિ છીએ અને તિરુપતિથી આપણે વેલ્લોર ગોલ્ડન મંદિરે જવાનું છે. તો તિરુપતિથી વેલ્લોર 105 કિલોમીટરના અંતરે આવ્યું છે. તો બાય ટ્રેન આપણે તિરુપતિથી વેલ્લોર જવાના છીએ. તો વેલ્લોરની ડાયરેક્ટ ટ્રેન ન હોવાથી આપણે તિરુપતિથી કટપડી ટ્રેન દ્વારા જવાના છીએ અને કટપડીથી ફક્ત 20 કિલોમીટરના અંતરે વેલ્લોર આપણે રિક્ષામાં અથવા બસમાં જવાનું રહે છે. અને આ ટ્રેન આપણને તિરુપતિથી કટપડી 3 થી 4 કલાકમાં પહોંચાડી દે છે. અને તિરુપતિ રેલવે સ્ટેશનમાં રાત્રે 7 વાગ્યાથી આ ટ્રેન ઉપડે છે અને પર પર્સન 25 રૂપિયા આ ટ્રેનનું ભાડું છે. તો નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. ને કાલે આપણે તિરુપતિથી જે મેમુ ટ્રેન છે તેમાંથી આપણે વેલ્લોર આવ્યા હતા. વેલ્લોરમાં ગોલ્ડન ટેમ્પલ છે, મહાલક્ષ્મીમાનું મંદિર કે ત્યાં આપણે દર્શન કરવાના છે. જોઈએ છીએ કેટલી લાઈન છે. અત્યારે કાલે રાત્રે 10:30 વાગે આજુબાજુ પહોંચ્યા હતા વેલ્લોર એ ટ્રેનમાં અને કંઈક 2.5 થી 3 કલાકનો રન હતો. વેલ્લોરથી તમે જ્યારે પણ આવો છો ત્યારે તમારે રિક્ષા ભાડું તમને 3 ગણું કહે છે. તમારે તમારી રીતે ઓછું કરાવવું. અમે સ્પેશિયલ રિક્ષા કરાવી હતી ગોલ્ડન ટેમ્પલ સુધીની, તો અમને 700 રૂપિયા કીધા હતા સૌ પ્રથમ. પણ અમે સ્ટેશનથી થોડાક બહાર આવ્યા એટલે મેં 350માં નક્કી કર્યું, એટલે 50% જેટલો ગેપ કવર થઈ ગયો. તમે પણ જ્યારે વેલ્લોર આવી રીતે આવો છો પ્લાન વગર, તો તમારે રેલવે સ્ટેશનની બહાર ભાવ ઓછો જરૂર કરાવો. અને ત્યાંથી અમે જ્યારે હોટલમાં આવ્યા ત્યારે આ રિક્ષાવાળાનું કમિશન હોટલ ભેગું ચાલતું જ હોય છે, બધી જગ્યાએ ચાલતું હોય છે. તો તે લોકોએ સૌપ્રથમ અમને એક રૂમના 2200 રૂપિયા કીધા હતા, પણ અમે ઓછું કરાવીને 800 રૂપિયા ભાવ એક રૂમનો કરાવ્યો. તો અત્યારે અમે આ રૂમમાં જ છીએ અને અત્યારે નાસ્તો કરીને ગોલ્ડન ટેમ્પલે દર્શન કરવા જવાના છીએ. તો આ ગેસ્ટ હાઉસ છે, તેનું નામ છે HRN ગેસ્ટ હાઉસ. આ ગોલ્ડન ટેમ્પલની સામે આવ્યું છે અને તેની સામે જોઈ શકો છો ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે, તેની એક્ઝેક્ટલી સામે આ ગેસ્ટ હાઉસ આવ્યું છે. તો તમે જ્યારે પણ વેલ્લોર આવો છો તો તમને ભાડું બહારના સમજીને વધારે કહે છે, તમારી રીતે ભાવ ઓછો કરાવો. અમે 2200ના 800 રૂપિયા ભાડું કરાવ્યું છે આ રૂમનું. જોઈ શકો છો આ રીતનો રૂમ છે. અહીંયા કિચન છે, એટલે સામાન કંઈક તમારે ઇલેક્ટ્રિક આવ્યો તો ચા બનાવવો હોય તો બનાવી શકો છો. આ રીતનો રૂમ છે. સામેની બાજુ બાથરૂમ ટોયલેટ ભેગું છે અને ત્યાં ગીઝરનો પણ પોઈન્ટ છે. અને નીચે પાણીની બોટલ પણ આપણે 20 રૂપિયાની મળે છે. 20 લીટરની બોટલ આવે છે, એટલે આપણે બહુ સારું પાણી આવે છે. સામે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે અને સામેના રસ્તામાં આપણે મંદિર તરફ જવાનું છે. મંદિર અહીંયાથી ખૂબ નજીક છે. તો ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે આપણે વેલ્લોરમાં સવારે નાસ્તા માટે આવ્યા છીએ અને નાસ્તા માટે આ એક શોપ છે, ત્યાં ખૂબ જ મસ્ત ઇડલી, મેંદુવડા, ઉપમા વગેરે તમારે ખાવું હોય તો ખાઈ શકો છો. શોપના ઓનર છે, ખૂબ સારી રીતે વર્તન કરે છે. બહારના ટુરિસ્ટો આવ્યા તો પણ હિન્દી સારું બોલી લે છે. ચા છે, ઉપમા, ઇડલી, બધી વસ્તુ અહીં અવેલેબલ છે. અને જોઈ શકો છો અત્યારે આ જે કેફે છે તેનું નામ છે બીચ કેફે છે અને આ મંદિરની એક્ઝેક્ટલી બાજુમાં જ આવેલું છે. ગમે ત્યારે તમે વેલ્લોર આવો તો અહીંયા નાસ્તો કરજો. નાસ્તો ખૂબ સારો મળે છે અને ભાવ પણ બહુ રિઝનેબલ ભાવ છે, વધારે ભાવ નથી. ઇડલીના 10 રૂપિયા છે, મેંદુવડાના એક પીસના 20 રૂપિયા છે. વધારે ભાવ નથી અને ટેસ્ટ પણ ખૂબ સારો છે. ફાઇનલી દર્શક મિત્રો, વેલ્લોરમાં આપણે ગોલ્ડન ટેમ્પલે દર્શન કરવા માટે આવી ગયા છીએ. આ ગેટ તમે જોઈ રહ્યા છો. આ ગેટની અંદર આપણે મોબાઈલ, કેમેરો અને આપણો બેગ છે તે એલાઉડ નથી, એટલે તે લોકરમાં જમા કરાવવાનો છે. અને 1 કલાકમાં વારો આપણો આવી જશે અહીંયા દર્શન કરવા માટે. તો અત્યારે આ મેઇન રોડથી અત્યારે અંદર આવ્યા છીએ, જોઈ શકો છો. અને આ ગેટથી અંદર જવાના છીએ અને ત્યાં સામાન છે તો જમા કરશું અને બપોરે 2 વાગ્યાની ટ્રેનમાં મદુરાઈ નીકળશું. તો દર્શક મિત્રો, આ લાઇનમાંથી આપણે અંદર આવ્યા હતા અને આ છે તે ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ છે, ત્યાં આપણા ચપ્પલ હોય તે મૂકી દેવાના રહે છે. અને આગળ આપણો જે બેગ છે, કેમેરો છે તે આગળ મૂકવાનું રહે છે. તો ચપ્પલ અત્યારે આપણે જમા કરી દઈએ અને ત્યાંથી આગળ મંદિરની અંદર આપણે એન્ટ્રી કરવાની છે.
મંદિરના પરિસરમાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એલાઉડ ન હોવાથી ગૂગલ ફોટો દ્વારા હું તમને દર્શન કરાવી રહ્યો છું. શ્રી લક્ષ્મીનારાયણ ગોલ્ડન ટેમ્પલ તમિલનાડુમાં થિરુમલાઈકોડી વેલ્લોરના નાના પહાડોના તળ પર શ્રીપુરમ આધ્યાત્મિક પાર્કમાં સ્થિત છે. 101 એકરમાં ફેલાયેલું આ શ્રીપુરમ ગોલ્ડન ટેમ્પલનું નિર્માણ દક્ષિણના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ નારાયણી અમ્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 2000ની આસપાસ શરૂ થયું હતું અને 2007માં બનીને તૈયાર થયું હતું. દેવી લક્ષ્મીના આ મંદિરના ઉપરનો ભાગ સોનાથી કવર કરેલો છે. રિપોર્ટ અનુસાર મંદિર ઉપર લગભગ 1500 કિલો સોનાની પરત ચડાવવામાં આવી છે. તારાના આકારના આ મંદિર પર 9 થી 10 લેયરનો ગોલ્ડન કોટિંગ છે. શ્રીપુરમ ગોલ્ડન ટેમ્પલ સમય આખા વર્ષ દરમિયાન ખુલ્લું રહે છે. જો કોઈ વ્યક્તિ દિવ્ય દર્શન સેવાનો લાભ લેવા માંગે છે તો તેને 100 રૂપિયા ચૂકવવાના પડે છે. જો કે તે શનિવાર અને રવિવારે મફત છે. મંદિર કે પાર્કમાં પ્રવેશવા માટે કોઈ ફી નથી. તો આશા કરું છું દર્શક મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી અમે તમારા સમક્ષ આવા વિડીયો રજૂ કરતા રહીએ. જય હિન્દ, જય ભારત.